આવા રીમઝીમ વરસાદમાં જો કકરી કકરી તીખી તીખી માછલી જો ખાવાની મળી જાય તો મજા જ પડી જાય. જો વિડીયો જોતા રહેજો એન્ડ સુધી. પાર્ટ 1 માં તમે જોયું હશે કે મેં કેવી રીતે જાર મારલી હતી, જારમાં કેટલી માછલી પકડેલી હતી તે તમને નહીં બતાવેલી હતી. પણ આટલી માછલી પકડાયેલી હતી ને પછી ઘેર આવ્યો ને ઘેરવાળીને કીધું કે બરાબર તું 7 કલાકની. પછી ઘેરવાળી એટલી બધી ફોર્મમાં આવી ગઈ કે મસ્ત કપડા ધોઈ તેમ ભીંગડા કાઢવા લાગી ગયેલી છે. रुक जा के नागमणि लेके जाएगा पूरी પછી મસ્ત સાફ સફાઈ કરીને પછી એક કાંડો હતો તે અંદર નાખી દીધો ને પછી હવે આપણે નાખવાના છે આમલીનું આવેલો ડખું. ચાલો તો પછી આપણે મસાલો બનાવી કાઢીએ. એટલે આદુ મરચા લસણ એમ કરીને ચટણી વાટલી હોય તે અંદર નાખી દીધી, અરદ ધાણાજીરું પાવડર મરચાની ભૂકી ને થોડોક સિક્રેટ મસાલો આપણો છે તેલ નાખી દીધો ને ઉપરથી નાખી દીધું મીઠું. પછી આપણે થોડુંક તેલ નાખ્યું ને પછી જો એવું જો ચરાવ્યું એવું ચરાવ્યું કે જોની લેવલની સ્ટાઇલમાં ચરાવ્યું. મસાલા બરાબર ચડવાઈ ગયો છે ને પછી આવી રીતે અંદર નાખી દેવાનો ને પછી બધા મસાલાને આવી રીતે બરાબર મિક્સ બી કરી નાખવાનું. ચાલો તો પછી આપણે બનાવવાનું ચાલુ કરીએ. ફ્રાયપેન લઈ લીધું છે, ગેસ ચાલુ કરીને ફ્રાયપેન ગરમ કરીને અંદર રેડી દીધું તેલ. તેલ ગરમ થઈ ગયું એટલે પછી છૂટા મારી મૂક્યા મેથીના દાણા ને પછી સાથે એક ઓફારી મૂક્યું મરચું ને પછી લીમડી મારી છૂટી. પછી જે આપણી મેન આઈટમ હતી તે અંદર નાખી દીધી ને પછી છે ધીરે ધીરે થોડુંક ચાર્યું કર્યું ને પછી છે 10 મિનિટ સુધી ઢાંકીને ચડવા દીધું. 10 મિનિટ પછી જેવું ઢાંકણ ખોલ્યું ને ભાઈ સાહેબ નીચેના મસ્ત કકરી થઈ ગયેલી ને પછી મેં વિચાર કર્યો કે બીજી સાઈડ બી આપણે પલટી મારાવી દે. પછી બીજી સાઈડ બી એને બરાબર ચારવી કાઢ્યું ને પાછું એને 10 મિનિટ ચડવા સારું મૂકી દીધું ને પછી જેવું જો ખોલ્યું ને ભાઈ સાહેબ જબરજસ્ત બનીને તૈયાર. માછલી આપણી બરાબર ચકાચક ને ટકાટક બનીને તૈયાર છે ને આ તમે કઈ માછલી છે તે બી કોમેન્ટ કરજો ને આની અંદર એક વસ્તુ નથી રાખેલું તે હું નથી રાખલું તે બી કોમેન્ટ જરૂર કરજો. ચાલો ને ભાઈ લોકો તમને ટેસ્ટ કરીને બતાવો કેવું લાગે. એક લાઈનમાં કેમ ને જબરજસ્ત એક નંબર બને. તમને બી મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરતા